આજે આપણે એક એવી વાત કરીશું જે તમારા જીવનના બંધ દરવાજા ખોલી નાખશે। આપણા શાસ્ત્રોમાં એક એવો સમય બતાવવામાં આવ્યો છે જે સમયે માંગેલી દરેક ઈચ્છા પૂરી થાય છે, અને તે સમય એટલે બ્રહ્મ મુહૂર્ત। આયુર્વેદના ઋષિમુનિઓએ કહ્યું છે કે બ્રહ્મ મુહૂર્તે બુદ્ધ્યેત સ્વાસ્થ્ય રક્ષાર્થમાયુષઃ, એટલે કે બુદ્ધિશાળી મનુષ્યએ સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની રક્ષા માટે બ્રહ્મ મુહૂર્તમાં જાગવું જોઈએ। શું તમે જાણો છો કે આ સમયમાં જાગવાથી માત્ર સ્વાસ્થ્ય જ નહીં પણ તમારું ભાગ્ય પણ બદલાઈ શકે છે? મિત્રો, વિડિયો શરૂ કરતા પહેલા મારી વિનંતી છે કે જો તમે અમારી આ વાસ્તુ વાર્તા જ્ઞાન યુટ્યુબ ચેનલમાં પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, અને આ વિડિયો ગમે તો આ વિડિયોને એક લાઇક જરૂર કરજો અને સાથે તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં। હવે આપણે આપણા પુરાણોમાં વર્ણવેલી એક અદ્ભુત કથા તરફ આગળ વધીએ। એક સમયની વાત છે, માતા પાર્વતીજીએ ભગવાન શિવને એક પ્રશ્ન પૂછ્યો। તેમણે કહ્યું કે હે સ્વામી, મેં જોયું છે કે પૃથ્વી પર ભલે ગમે તેટલો કમનસીબ કે દુઃખી મનુષ્ય હોય, પણ જો તે નિયમિત રીતે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનું શરૂ કરે છે તો તે ખૂબ સુખી થઈ જાય છે। તો આવું શા માટે છે? મને બ્રહ્મ મુહૂર્તનું રહસ્ય સમજાવો। ત્યારે ભગવાન શિવ મંદ હાસ્ય કરીને બોલ્યા કે હે દેવી, હું તમને આ પ્રશ્નનો ઉત્તર એક વાર્તાના માધ્યમથી આપીશ। તમે આ કથાને ધ્યાનપૂર્વક સાંભળજો, અને જે પણ મનુષ્ય આ કથાને પૂરી સાંભળશે અને સમજશે તે પોતાના જીવનની આ સુવર્ણ તકને ક્યારેય હાથમાંથી જવા નહીં દે। બ્રહ્મ મુહૂર્તનું સાચું રહસ્ય જાણીને તેનું આખું જીવન બદલાઈ જશે। ભગવાન શિવ કથા શરૂ કરતા કહે છે કે ઘણા સમય પહેલાંની વાત છે। કાશી નગરીમાં દીનુ નામનો એક છોકરો રહેતો હતો। દીનુ આમ તો સ્વભાવે સારો હતો, પણ તેની એક ખરાબ આદત હતી, અને તે એ હતી કે તે સવારે ખૂબ મોડો ઉઠતો હતો। તેના ઘરના સભ્યો તેને જગાડવા માટે અનેક પ્રયત્ન કરતા, પણ તે રોજ મોડો જ ઉઠતો। તે ક્યારેય સવારે 9 વાગ્યા પહેલાં પથારીમાંથી ઊભો થતો ન હતો। જ્યારે તે નાનો હતો ત્યારે તેના માતા પિતાને એમ હતું કે મોટો થશે એટલે તેની આ આદત સુધરી જશે, પરંતુ જેમ જેમ દીનુ મોટો થતો ગયો તેમ તેમ તેની આ આદત વધારે ને વધારે બગડતી ગઈ। આ બાજુ દુનિયા આમથી તેમ થઈ જાય, પણ દીનુ ક્યારે વહેલો ઉઠી શકતો નહીં। તેના પિતા તેની આ આદતથી ખૂબ પરેશાન રહેતા હતા, કારણ કે આના લીધે દીનુના જીવનમાં નકારાત્મક શક્તિઓએ ઘર કરી લીધું હતું। તે આખો દિવસ ઉદાસ રહેતો અને કોઈ કંઈ કહે તો તરત જ ગુસ્સે થઈને સામો જવાબ આપતો। મિત્રો, શું તમારી સાથે પણ આવું ક્યારે બને છે કે મોડા ઉઠ્યા હોય અને આખો દિવસ ચીડિયાપણું કે આળસ રહેતી હોય? મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો। ધીરે ધીરે આ આદતની અસર તેના સ્વાસ્થ્ય પર પણ પડવા લાગી। જ્યારે દીનુને ખબર પડી કે તેની સાથે ભળતા તેના બધા મિત્રો જીવનમાં સફળતા પ્રાપ્ત કરી ચૂક્યા છે અને પોતે પાછળ રહી ગયો છે, ત્યારે તે ખૂબ ચિંતામાં પડી ગયો। તે ઈશ્વરને દોષ આપવા લાગ્યો કે મારું તો નસીબ જ ખરાબ છે, પણ તેના પિતા જાણતા હતા કે દીનુની નિષ્ફળતાનું સાચું કારણ શું છે। પછી એક દિવસ તેના પિતાને એક જ્ઞાની સંન્યાસી વિશે ખબર પડી। તેમણે નક્કી કર્યું કે દીકરાની આ સમસ્યા લઈને તે સંન્યાસી પાસે જશે। સંન્યાસીને મળીને પિતાએ દીકરાની બધી આદતો વિશે વાત કરી। સંન્યાસી મહારાજે કહ્યું કે કાલ સવારે તમે તમારા દીકરાને આશ્રમમાં મોકલજો। પિતા ઘરે આવ્યા, પણ તેઓ જાણતા હતા કે જો સીધે સીધું કહીશ તો દીનુ સંન્યાસી પાસે નહીં જાય। એટલે પિતાએ દીનુને પોતાની પાસે બોલાવ્યો અને પ્રેમથી પૂછ્યું કે બેટા, તારા બધા મિત્રો જીવનમાં સફળ થઈ ગયા છે, તો શું તારે સફળ નથી થવું? દીનુએ કહ્યું કે પિતાજી, મારે સફળ તો થવું છે, પણ જ્યારે હું મારા મિત્રોને તેમની સફળતાનું રહસ્ય પૂછું છું ત્યારે તેઓ મને કંઈ જ કહેતા નથી। ત્યારે પિતાએ એક યુક્તિ વાપરી અને કહ્યું કે મને એ રહસ્ય ખબર પડી ગઈ છે કે તેઓ કેમ સફળ થયા છે। દીનુએ ઉત્સુકતાથી પૂછ્યું કે શું છે એ રહસ્ય પિતાજી, મને જલ્દી કહો। પિતાએ કહ્યું કે કાલે સવારે તારે પેલા સંન્યાસીના આશ્રમે જવાનું છે। જો તું ત્યાં સમયસર પહોંચી જઈશ તો તે મહારાજ તને એવો ચમત્કારિક મંત્ર આપશે જેનાથી તું રાતોરાત સફળ થઈ જઈશ, પણ શરત એ છે કે તારે વહેલી સવારે પહોંચવું પડશે। દીનુએ કહ્યું કે પિતાજી, હું કાલે આખી રાત જાગતો રહીશ અને સવારે સંન્યાસીને મળીને જ આવીશ। પિતાએ હા પાડી। દીનુ ખૂબ ખુશ હતો કે હવે તેને સફળતાનો મંત્ર મળી જશે। જીવનમાં પહેલીવાર તે રાત્રે જાગવાનો પ્રયત્ન કરતો હતો, પણ તેની જૂની આદત મુજબ થોડી વારમાં જ તેની આંખ મળી ગઈ અને તે ઘસઘસાટ ઊંઘી ગયો। જ્યારે સવારે તેની આંખ ખુલી ત્યારે સંન્યાસીને મળવાનો સમય પૂરો થઈ ગયો હતો।
તેના પિતાએ નિરાશાથી તેની સામે જોયું અને કહ્યું કે બેટા, તું જીવનમાં ક્યારેય સફળ નહીં થઈ શકે. જા, જઈને સૂઈ જા. પિતાના આ કડવા શબ્દો દીનુના હૃદયમાં સોંસરવા ઉતરી ગયા. તેને ખૂબ દુઃખ થયું. તેણે મનોમન નક્કી કર્યું કે કાલે સવારે તો હું ગમે તે ભોગે સંન્યાસીને મળવા જઈશ જ. એ રાત્રે ઊંઘ ન આવે તે માટે તેણે પોતાના પગમાં એક નાનો એવો ઘા કર્યો, જેથી તેના દુખાવાને કારણે તે જાગતો રહે. ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે કે હે દેવી, એ દીનુના જીવનનો પહેલો દિવસ હતો જ્યારે તેણે સૂર્યોદય જોયો હતો. તે ફટાફટ તૈયાર થઈને આશ્રમ તરફ દોડ્યો. આજે તેને કંઈક અલગ જ અનુભૂતિ થઈ રહી હતી. વાતાવરણમાં એક અદ્ભુત શાંતિ હતી. તે આશ્રમમાં પહોંચ્યો ત્યારે જોયું કે સંન્યાસી અને તેમના શિષ્યો ધ્યાનમાં બેઠા હતા. મિત્રો, તમે ક્યારે વહેલી સવારે ઉઠીને એ પરમ શાંતિનો અનુભવ કર્યો છે? જો હા, તો તમારો અનુભવ કોમેન્ટમાં લખજો, જેથી બીજા મિત્રોને પણ પ્રેરણા મળે. જ્યારે સંન્યાસીનું ધ્યાન પૂરું થયું ત્યારે દીનુ તેમની પાસે ગયો અને પગે લાગીને બોલ્યો કે ગુરુદેવ, તમારી પાસે કોઈ એવો મંત્ર છે જેનાથી હું સફળ થઈ શકું? કૃપા કરીને મને તે મંત્ર આપો. મારે પણ મારા મિત્રો જેવું સારું જીવન જીવવું છે. સંન્યાસીએ હસીને કહ્યું કે હા બેટા, હું તને ઓળખું છું. તારા પિતાજી મને મળી ગયા હતા. હું તને મંત્ર તો આપી દઉં, પરંતુ શબ્દ સાંભળીને દીનુ ગભરાઈ ગયો. તેણે પૂછ્યું, પરંતુ શું ગુરુદેવ? સંન્યાસીએ કહ્યું કે હું તને મંત્ર આપીશ, પણ આવતા 21 દિવસ સુધી તારે મારી આજ્ઞાનું પાલન કરવું પડશે. 21 દિવસ પછી હું તને તે મંત્ર આપીશ. ત્યાં સુધી તારે આ આશ્રમમાં રહીને હું જે કહું તે કરવું પડશે. જો તારો સંકલ્પ તૂટ્યો તો મંત્ર કામ નહીં કરે. દીનુએ દ્રઢ નિશ્ચય સાથે કહ્યું કે મને તમારી દરેક શરત મંજૂર છે. હું તમારો દાસ બનીને રહીશ, બસ મને તે મંત્ર જોઈએ છે. સંન્યાસીએ કહ્યું કે કાલે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું પડશે અને બીજા શિષ્યોની જેમ ધ્યાન અને તપ કરવું પડશે. દીનુ તૈયાર થઈ ગયો, પણ એક અઠવાડિયું માંડ નીકળ્યું અને 8મા દિવસે તેની વર્ષો જૂની આદત ફરી આવી ગઈ અને તે મોડા સુધી સૂતો રહ્યો. જ્યારે જાગ્યો ત્યારે તેને ભાન થયું કે બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. તે રડતા રડતા ગુરુજી પાસે ગયો અને કહ્યું કે મારાથી ભૂલ થઈ ગઈ, મારો સંકલ્પ તૂટી ગયો. હવે હું ક્યારેય સફળ નહીં થઈ શકું. ગુરુજીએ પ્રેમથી સમજાવ્યું કે બેટા, ચિંતા ન કર, ફરીથી શરૂઆત કર. પણ હવે દીનુના મનમાં એક જિજ્ઞાસા હતી. તેણે પૂછ્યું કે ગુરુજી, આ સવારે વહેલા ઉઠવું આટલું બધું જરૂરી કેમ છે? અને અહીં બધા આટલા વહેલા કેમ જાગી જાય છે? ત્યારે સંન્યાસીએ જે જ્ઞાન આપ્યું તે તમારે બધાએ પણ સાંભળવું જેવું છે. તેમણે કહ્યું કે સવારે એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવા પાછળ મોટું વિજ્ઞાન છે. આપણી રાત્રિને 4 ભાગમાં વહેંચવામાં આવી છે. પહેલો રુદ્રકાળ, જે સાંજે 6 થી 9 સુધી હોય છે. બીજો રાક્ષસ કાળ, જે રાત્રે 9 થી 12 સુધી હોય છે. ત્રીજો ગંધર્વકાળ, જે રાત્રે 12 થી 3 સુધી હોય છે. અને છેલ્લો મનોહર કાળ, જેને આપણે બ્રહ્મ મુહૂર્ત કહીએ છીએ, તે સવારે 3 થી 6 વાગે સુધી હોય છે. આ બ્રહ્મ મુહૂર્ત એવો સમય છે જ્યારે સંસારની તમામ નકારાત્મક શક્તિઓ નિષ્ક્રિય હોય છે અને હકારાત્મક શક્તિઓ જાગૃત હોય છે. બ્રહ્મ મુહૂર્ત એટલે દેવતાઓનો સમય. આ સમયે દેવતાઓ પૃથ્વી પર ભ્રમણ કરતા હોય છે. આ સમયે આપણું મન એક કોરા કાગળ જેવું હોય છે, જેમાં કોઈ જ વધારાના વિચારો હોતા નથી. આયુર્વેદ અને આપણા વડીલો પણ કહેતા કે વહેલી સવારે વાંચેલું હંમેશા યાદ રહી જાય છે, કારણ કે ત્યારે આપણું મગજ જ્ઞાન ગ્રહણ કરવા માટે સંપૂર્ણ તૈયાર હોય છે. મિત્રો, આપણા ઋષિમુનિઓ વર્ષો સુધી તપસ્યા કરતા અને તેઓ હંમેશા બ્રહ્મ મુહૂર્તમાં જ જાગતા હતા. પહેલાના જમાનામાં લાઇટ ન હતી, ત્યારે લોકો સૂર્યાસ્ત સાથે સૂઈ જતા અને સૂર્યોદય સાથે જ જાગી જતા, જેથી તેમનું સ્વાસ્થ્ય પ્રકૃતિ સાથે જોડાયેલું રહેતું. દીનુને આ વાત સમજાઈ ગઈ. તેણે પૂછ્યું કે ગુરુજી, મારે ઉઠીને શું કરવું જોઈએ? ત્યારે સંન્યાસીએ કહ્યું કે સૌથી પહેલાં ઉઠીને ધરતી માતાને પગ મૂકતા પહેલાં પ્રણામ કરવા, પછી પોતાને બંને હથેળીઓના દર્શન કરવા અને ઈશ્વરનો આભાર માનવો કે આજનો નવો દિવસ જોવા મળ્યો. ત્યારબાદ સ્નાન કરવું. સ્નાન કરવાથી માત્ર શરીરનો મેલ નથી જતો, પણ મનની સુસ્તી અને આળસ પણ દૂર થાય છે અને મન પવિત્ર બને છે. ત્યારબાદ ધ્યાનની પ્રક્રિયા આવે છે. જે વ્યક્તિ કોઈ ખાસ મનોકામના પૂરી કરવા માંગતો હોય, તેણે 21 દિવસ સુધી બ્રહ્મ મુહૂર્તમાં ધ્યાન કરવું જોઈએ. સંન્યાસીએ આગળ સમજાવ્યું કે આપણા શરીરમાં બંને આંખોની વચ્ચે જ્યાં આપણે તિલક કરીએ છીએ, ત્યાં આજ્ઞા ચક્ર આવે છે. આ સંકલ્પનું સ્થાન છે. જો તમે અહીં ધ્યાન કેન્દ્રિત કરીને તમારી ઈચ્છાને વારંવાર બોલો છો, તો તે વાત સીધી તમારા અર્ધજાગૃત મનમાં ઉતરી જાય છે.
ધ્યાન કરવા માટે એક શાંત જગ્યા પસંદ કરો જ્યાં ચોખ્ખી હવા આવતી હોય. તમારી કરોડરજ્જુ અને ગળું એકદમ સીધું રહે તેમ ટટ્ટાર બેસો. સુખાસનમાં બેસીને બંને હાથ ઘૂંટણ પર રાખો. આંખો બંધ કરો અને ઊંડા શ્વાસ લો. શ્વાસ લો ત્યારે પેટ ફૂલવું જોઈએ અને બહાર કાઢો ત્યારે અંદર જવું જોઈએ. થોડીવાર શ્વાસને રોકી રાખો અને તમારી મનોકામનાને મનમાં ને મનમાં વારંવાર બોલો. સાથે તમારા ઈષ્ટદેવ કે ગુરુનું સ્મરણ કરો. જ્યારે શ્વાસ રોકવો મુશ્કેલ લાગે ત્યારે ધીમે ધીમે મોઢા વાટે બહાર કાઢો. આવું કરવાથી તમારી પ્રાર્થના સીધી બ્રહ્માંડ સુધી પહોંચે છે. કારણ કે જ્યારે આપણે શ્વાસ રોકીએ છીએ ત્યારે શરીર એક કટોકટીની અવસ્થામાં આવી જાય છે અને ત્યારે મન બીજા નકામા વિચારો કરવાનું બંધ કરી દે છે અને માત્ર તમારા લક્ષ્ય પર જ ધ્યાન આપે છે. આ સાંભળીને દીનુએ ફરીથી સંકલ્પ લીધો. આ વખતે તેણે પૂરા મનથી 21 દિવસ સુધી આ નિયમનું પાલન કર્યું. 21 દિવસ પછી તેના ચહેરા પર એક અલગ જ તેજ હતું. તેનો સ્વભાવ શાંત અને શિસ્તબદ્ધ થઈ ગયો હતો. તે ખુશ થતો સંન્યાસી પાસે જઈને કહ્યું કે ગુરુદેવ, મેં મારો સંકલ્પ પૂરો કર્યો છે, હવે મને સફળતાનો મંત્ર આપો. સંન્યાસીએ હસીને કહ્યું કે બેટા, છેલ્લા 21 દિવસથી તું જે કરી રહ્યો છે તે જ સફળતાનો સાચો મંત્ર છે. જે વ્યક્તિ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને પોતાના દિવસની શરૂઆત ઈશ્વરના સ્મરણ અને ધ્યાનથી કરે છે તે જીવનમાં ક્યારેય નિષ્ફળ જતો નથી. તને હવે આ રહસ્ય સમજાઈ ગયું છે. હવે આને જીવનભર છોડતો નહીં. દીનુ સમજી ગયો કે શિસ્ત અને સમયનું પાલન જ સાચી સફળતા છે. તેણે ગુરુજીના ચરણ સ્પર્શ કર્યા અને જીવનભર વહેલા ઉઠવાનું વચન આપ્યું. તો મિત્રો, ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે કે આ છે બ્રહ્મ મુહૂર્તોનો મહિમા. મિત્રો, આ ચેનલ પર આપવામાં આવેલી તમામ માહિતી ધાર્મિક શાસ્ત્રો, ગ્રંથો, પૌરાણિક કથાઓ અને ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી પર આધારિત છે. અમારો ઉદ્દેશ્ય માત્ર શૈક્ષણિક અને માહિતીપ્રદ હેતુઓ માટે જ્ઞાન વહેંચવાનો છે. કોઈપણ માહિતી કે ઉપાયને અમલમાં મૂકતા પહેલાં કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અવશ્ય લો. મિત્રો, શું તમે પણ આજથી જ સંકલ્પ કરશો કે સવારે વહેલા ઉઠીને પોતાના જીવનને બદલવાનો પ્રયત્ન કરશો? જો હા, તો કમેન્ટમાં જરૂર લખજો કે હું તૈયાર છું. અને જો તમને આ વિડીયોમાંથી કંઈક નવું શીખવા મળ્યું હોય તો એક લાઈક જરૂર કરજો. તમારા સગા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરજો, જેથી તેઓ પણ આપણા આ પ્રાચીન જ્ઞાનનો લાભ લઈ શકે. અને આવી જ સુંદર વાસ્તુ અને જ્ઞાનની વાતો સાંભળવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ.